યોજનાઓ છે એ બધી માહિતી આપ સૌને અહીંથી મળવાની છે। ત્યારે હમણાં જ અમારે એક પાલિતાણા તાલુકાના વાળુકડ ગામે એક 2 દિવસની શિબિર હતી। તો એમાં આપણા ભાવનગર જિલ્લાના વૈજ્ઞાનિક અરુણભાઈ દવે, ડૉક્ટર અરુણભાઈ દવે આવ્યા હતા। એમણે એ જ કીધું હતું કે આવનારો સમય છે એ માણસના હેલ્થ માટેનો છે કે એની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે એના આધારે આખું એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે। અને એ રાખવા માટેની એક જરૂરી દવા એવી છે કે જે મફતમાં હોવા છતાં આપણે એ લઈ શકતા નથી, કારણ કે આપણી પાસે જે છે એનો આનંદ મેળવવાની બદલે બીજાની પાસે છે એ આપણી પાસે નથી। એ માટે એવો વિચાર કરીને દુઃખી થઈએ છીએ। એટલે કે હંમેશા ગમે એ પરિસ્થિતિમાં આપણે આનંદમાં રહેવું। જો રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય ને તો આ એક મફતની દવા છે અને એ ક્યાંય શીખવાઈ જવું ન પડે, પણ આપણો સ્વભાવ જો થોડો ઓલો હોય તો એને બદલવો પડે। એટલે હાથમાં આખા ઘરનું સ્વાસ્થ્ય એની સાથે છે, એની પાસે છે, એની જવાબદારી એની છે। કારણ કે રસોડું તમારું તમે જેવું બનાવશો ઘણું બધું શીખવા જેવું હોય છે, પણ એમાં બધાને ફોલો ન કરવું। અધૂરા જ્ઞાનવાળા લોકો એમાં ઘણું બધું પીરસતા હોય છે, એટલે કોનું માનવું કોનું ન માનવું એ છે વિવેક આપણામાં હોવો જોઈએ। તો આ બધું કરી અને તમારું અને તમારા પરિવારનું આરોગ્ય સારું રહે એ માટે થઈને આ બધું યાદ રાખવું અને એનો અમલ કરવો। આભાર। જે મહિલા અને કિશોરીઓ જે યોજનાઓ છે એની ટૂંકમાં માહિતી અમને આપી છે। સાહેબે બહુ સરસ વાત કરી કે જે આપણને ફ્રીમાં મળે છે જે હાસ્ય, કે હાસ્ય સ્મિત એવી વસ્તુ છે તમે ખાલી ખાલી ના કરો તો બીજા કન્ફ્યુઝ થઈ જાય કે આને કઈ વાતનું શું હોય છે, બરાબર છે। એ આપણા મોટા પર હંમેશા સ્માઇલ રહે એવી છે કે સરસ મજાની વાત કરી છે। અહીં હેલ્થ વિભાગનું પણ ટીમ છે તો આપણા શ્રી કૃષ્ણ ક્યારના બેઠા છો બધા? 9 વાગે, એટલે વધારે સમય તમારો નહીં લઈએ। ખાલી રોજગાર કચેરીની થોડીક વાતો કરીને આપણે વક્તવ્ય પૂર્ણ કરીશું। આજનું આ આયોજન મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત ICDS શાખા BMC અંતર્ગત ભાવનગર દ્વારા આયોજિત, એમાં મંચસ્થ ઉપસ્થિત તમામ કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આપ સર્વે લાભાર્થીઓ, રોજગાર કચેરીમાંથી ઉપસ્થિત છું એટલે ટૂંકમાં વાત કરી દઈશ કે આપણી રોજગાર કચેરી બહુમાળી ભવન ખાતે આવેલી છે। જેઓ ભણેલા છે અથવા નથી ભણેલા, જેઓને 18 વર્ષ ઉંમર થઈ ગયેલી છે, સૌ પ્રથમ એમનું તો એમ્પ્લોયમેન્ટ કેવું છે આમ જોઈ આઈ તમે આના મારા વિડીયો લઈ લો, મારો વિડીયો મૂકવાનો છે। મેળાના કાર્યક્રમમાં ICDS અર્બન ઘટક 1ના CDPO શ્રી પૂનમબેન ઉપસ્થિત થયા છે, જેમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। તાળીઓના નાદથી એકવાર એમને વધાવીએ। મેં લઈ લો। શું છે પણ આને હવે
મારી વજન હા આ બધું એમાંથી બનાવેલું છે ટેસ્ટ કરો એક એક વસ્તુ ટેસ્ટ કરો તમને હા જે એવું લાગે એ ટેસ્ટ કરો જો કેક બનાવી છે અહીં આવી છોકરી મોટા પછી ગ્રુપના ગ્રુપ છો એકતા બેન છે મોટા પેડા છે હા જી જે પણ બેનો ફોટા પાડો છે